મારા કલેજાઓ આપણે છે ને તમે મારી આ વિડીયા આખા આપણી ચેનલ છે રામ નરસિંહ સરવૈયાની એ ચેનલમાં જોજો તો તમને મજા આવશે. આ સ્ટોરીમાં તો મારો નાનો આમ તો કટકો હોય એટલે કટકામાં તો તમને ક્યાંય બહુ મજા ન આવે, કેમ કે આપણે જનરલ નોલેજને આન તેન બધી વિશે સત્સંગ ને ભજન ને બધી વિશે વિડીયા બનાવી જ છે. એટલા માટે મારી ચેનલ છે રામ નરસિંહ સરવૈયાની મારા કલેજાઓ, એમાં તમે જઈને જોશો ને ઇંગ્લિશમાં લખજો ખાલી રામ નરસિંહ સરવૈયા, એટલે યુટ્યુબમાં ચેનલ છે એટલે તમને મજા આવશે. ને આમાં તો કટકો હોય સ્ટોરીમાં, અને આપણે તો બધી વસ્તુનું વિષય કરેલો જ છે, અને અમારે ચાણક્ય નીતિમાં એમાં બધે કીધેલું જ છે. મારા વાલા ગીતાનું પુસ્તક છે, ચાણક્ય નીતિ છે, યોશોને દવા પાઈને મારી નાખ્યો. અહીંયા મારા કલેજાઓ એ બધું તમે વાંચો. અને હું તો એમ જ કહું છું કે મારા કલેજાઓ કેવો મગજમાં તમને એવો વિચાર આવે ને અમુક છોકરા છોકરીઓને કે યુવાનોને કે આપણે જીવન ટૂંકાવી નાખવું છે ને મરી જવું છે ને હવે સંસારમાં ક્યાંય નથી ને એવું બધો અભાવો આવી જાય અમુક કારણવશ, તો એવું નહીં કરતા મારા વાલા મારો સંપર્ક કરજો. મને કોલ કરજો, હું તમને તમારે જીવન જીવવાની ઓલી રાહ થોડીક દેખાડી. એટલે મારા કલેજાઓ, અને આ તો કંઈક અમારે ભજનની વાણીમાં કીધું કે મનુષ્ય નથી ક્યાંય પાણો જગમાં, જીવન જીવી જાણો મારા વાલા. હવે નાની એવી જિંદગી મળી છે, આ માનવ જેવો દેહ મળ્યો છે, એટલે આપણે છે ને અહીંયા જીવન જીવીને જવાનું છે. હમણાં મેં વિડીયો એક કોમેડી નાખ્યો તો કે જિંદગી મળી છે તો એની માણવાની છે, એની માં નથી આણવાની મારા કલેજાઓ, એવું છે. એટલે આપણે છે ને, અને તમે બધા વિષય પુસ્તકો વાંચો મારા વાલા, અને એને વાંચીને પછી એનું તમારું જીવનમાં ઉપયોગ આવે ને એવું બધું કરો. નકરું વાંચવાનું નકરું ભણે કે મહત્ત્વનું નથી. આપણે મોટું ભણી જાવી અને બીજું આપણે આગળ ક્યાંય જ્ઞાન ન હોય, ક્યાંય ન હોય, કોઈને કામમાં ન આવી, જગતને આમ તેમ બધું હોય, પછી આપણે મોટા અધિકારી બની જાવી અને સત્તાનો ઘમંડ કરવી મારા વાલા, કે આપણે મુખ્યમંત્રી પદ ઉપર હોય, ધારાસભ્યના પદ ઉપર હોય, કે પોલીસમાં હોય, શિક્ષકમાં હોય. અમારે મિત્ર એક અમારા ગુરુ પહેલાં અમે બધું જ્ઞાન ને બધું લીધેલું છે એવા શિક્ષક મારા મિત્ર કાયમ મારા વિડીયા જોવે જ છે, હર્ષદભાઈ પટેલ મારા વાલા, એ વિડીયા જોવે જ છે મારા વાલા. એને મારા જય માતાજી. એટલે એવું છે ને મારા વાલા, જીવન સારું રાખો. અને આપણા વિડીયા બધાય આપણી ચેનલમાં જ છે મારા વાલા, એટલે જીવનમાં ઉપયોગ આવો. અને અમારે તો મહાપુરુષોએ કીધું જ છે કે જીવન જીવી જાણો, મનુષ્ય નથી ક્યાંય પાણો જગમાં, જીવન જીવી જાણો. અને આ તો ભાડુતી બંગલો છે મારા વાલા, ક્યારે ખાલી કરવો પડે એ નહીં, પણ માનવતા ભર્યું જીવન જીવો અને જગતમાં બધી રીતે ઉપયોગ આવો મારા વાલા. બાકી તો આનંદમાં રહ્યો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને સુખ ને દુઃખ ને આન તેન બધું જીવનમાં આવ્યા જ કરે. જો કાલે ચંદ્રગ્રહણ હતું, હવે ભગવાને ચંદ્ર ભગવાને સૂર્ય ભગવાને એને ખાલી ભારી ગયા હતા, રાહુ ને કેતુ હતા એ, મારા વાલા. તો એને જો કરમ ભોગવવું પડે છે ભગવાનને, તો 1.5 મહિને 2-3 મહિને આવું ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ કરે છે રાહુ ને કેતુ. આપણે તો મનુષ્ય સેવી મારા વાલા, કાળા માથાના માનવી સેવી, એટલે આપણે તો જીવનમાં એવું બધું આવ્યા જ કરે. એટલે જીવન છે ને માણવાનું છે. એટલે યુવાનો કે ગમે એ ક્યાંય ખરાબ વિચાર કે એવું ક્યાંય મારા વાલા નહીં કરવાનું, આનંદમાં રહેવાનું. પછી આપણે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે ફિમેલ હોય, આ તે સંસારમાં બધું એવું બધું હાલ્યા જ કરે. કેમ કે બેનું દીકરીઓને હાહરે જાય ત્યાં એવું બધી તકલીફ આવ્યા કરે, ને એવું બધું ઘર હોય ત્યાં ઠામડા ભભડતા જ હોય મારા વાલા. એટલે એવું બધું નાનું મોટું કાંઈ નહીં જોવાનું, અને આનંદથી જિંદગી જીવવાની. અને સહન શક્તિ કરે એ જીતે મારા વાલા. બધું સહન કરો અને શાંતિથી જીવન તમારા બાર બસાનું, આ તે પરિવારનું, સમાજની બધી સેવા કરો. જ્યાં થાન ઉપર બેઠા છો, હું તો મારા હર કોઈ વિડીયામાં કહું છું મારા કલેજાઓ
કે જે થાન માથે બેઠા છો એ થાનની કિંમત નિભાવીને વયા જાઓ. બીજું તો જીવનમાં ક્યાંય છે નહીં. મારા વાલા આનંદમાં રહેજો. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. બાકી તો વિડીયાને લાયક, શેર અને સબસ્ક્રાઈબર કરો મારા વાલા. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે ગમે ત્યાં જોતા હોય. જય માતાજી, જય દ્વારકાધીશ.